દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। વાંકાનેરની જનતાના કરોડો રૂપિયાનું દિવાળું ફૂંકતી અને જે ટોલ પ્લાઝાએ જે એક નવું કારનામું કર્યું છે એના જરાક પડઘો છે, એમને જરાક સમજાવું છું કે હવે નેશનલ હાઈવે જે 27 સેફ કંપની જે છે એના પ્રોજેક્ટની અંદરમાં PM વઘાસિયા ટોલ પ્લાઝા PWD અને માર્ગ મકાન વિભાગની બુદ્ધિનું પ્રદર્શન જોવા મળ્યું છે અને તંત્રની ઘોર બેદરકારી પણ નજર સામે આવી છે। કારણ કે નેશનલ હાઈવે રોડનું ખોદકામ કરીને જે નવો તારીખ 4/8/2026ના રોજ જે બનેલ જે રોડ જે છે એ જ તારીખ એનાથી તારીખ 25/5/26ના રોજ આ જ રોડ તૂટેલો અને બેસી ગઈ જોવા મળે છે। તો માત્ર 18 દિવસની અંદરમાં જ રોડની આવી હાલત જોવા મળે છે। તો આમાં કેવી કામગીરી જે થઈ છે તે નજર સામે જોવા મળે છે અને જો એનો રિપોર્ટ કરાવવામાં આવે તો સાચી એની ખ્યાલ આવે અને એનું સમારકામ એના હિસાબે હેરાન થાય છે અને અસંખ્ય એક્સિડન્ટ પણ થાય છે। આ બાબતે તંત્ર ક્યારે જાગશે અને કાર્યવાહી કરશે એવી રાહ પણ વાંકાનેરની પ્રજા જોવે છે।